નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ આર્કેડ, બીસીસીબી બેંક સામે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ। કેતુ મહેતા 9408619451। કચ્છમાં મતદાર યાદીમાં નામ દાખલ કરવા કમી કરવાની મુદત પૂર્ણ થતા 69,856 વાંધા અરજી મળી। નવા નામ ઉમેરવા 33,550 ફોર્મ મળ્યા। 17 ફેબ્રુઆરીના આખરી યાદી જાહેર થશે। મતદાર યાદીને શુદ્ધ અને ક્ષતિરહિત બનાવવા માટે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે ખાસ સઘન મતદાર યાદી સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। સરના ટૂંકા નામે ઓળખાતી આ કામગીરી હવે અંતિમ તબક્કે પહોંચી છે। 17 ફેબ્રુઆરીના આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થવાની છે, ત્યારે ડ્રાફ્ટ યાદીમાંથી 2,14,000 મતદારના નામ બાકાત થયા બાદ વધુ 69,000 મતદારના નામ દૂર થવાની તલવાર તોડાઈ રહી છે, તો સામી તરફ 33,000થી વધુ નવા મતદાર આખરી મતદાર યાદીમાં સમાવિષ્ટ થશે। તંત્રએ હાથ ધરેલી સરની કામગીરીમાં મતદાર યાદીમાં સમાવિષ્ટ નામો કમી કરવા તેમજ અમુક નામો દાખલ કરવા સામે વાંધો નોંધાવવા માટે તંત્રને 69,856 વાંધા અરજી મળી છે। આ તમામ અરજીઓની ERO દ્વારા તપાસ કરવામાં આવશે અને જે વાંધા અરજી ગ્રાહ્ય રહેશે તે નામો યાદીમાંથી કમી કરાશે। ચૂંટણી તંત્ર પાસેથી મળેલા સત્તાવાર આંકડા અનુસાર સૌથી વધુ વાંધા અરજી અબડાસા અને ભુજ મતક્ષેત્રમાંથી મળી છે। અબડાસામાં 14,054, ભુજમાં 12,034, માંડવીમાં 11,907, ગાંધીધામમાં 10,770, રાપરમાં 10,749, સૌથી ઓછી 10,342 વાંધા અરજી અંજાર મતક્ષેત્રમાંથી મળી છે। તંત્ર વાહકોને મતદાર યાદીમાં સમાવિષ્ટ થવા માટે 33,550 અને નામમાં સુધારો કરવા માટે 22,117 મળી 55,000 ફોર્મ 6 અને 8 નંબરના મળ્યા છે। નવા નામ નોંધાવવા માટે સૌથી વધુ 7,230 ફોર્મ ગાંધીધામમાં મળ્યા છે। એ જ રીતે ફોર્મ નંબર 8 પણ આ જ મતક્ષેત્રમાંથી સૌથી વધુ મળ્યા છે। ઉલ્લેખનીય છે કે ડ્રાફ્ટ યાદીમાંથી 2,14,000 નામ કમી કરવા સાથે 65,000થી વધુ મતદારના નામ મેપિંગમાં રાખવામાં આવ્યા છે। દર્શક મિત્રો, આજે તારીખ 4 ફેબ્રુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।